સુરતથી મળી રહ્યા છે। સુરતથી આ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। નકલી આરસી બુક કૌભાંડ મામલે આ સમાચાર આપને જણાવી દઈએ। સુરતથી ક્રાઇમ બ્રાન્ચે 2 વોન્ટેડ આરટીઓ એજન્ટને ઝડપી પાડ્યા છે। આપને જણાવી દઈએ બંને આરોપીઓ નકલી આરસી બુક બનાવતા હતા। 10 ઓગસ્ટ 2024ના રોજ કૌભાંડ બહાર આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે નકલી આરસી બુકનું ગોડાઉન ઝડપ્યું હતું। સમાચાર સુરતથી ડભોલી ગામ પાસેથી આ ગોડાઉન ઝડપાયું। તે દરમિયાન 5 આરોપી પણ સાથે ઝડપાયા હતા। સુરતથી આ સમાચાર પોલીસે 370 નકલી આરસી બુક કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। સમાચાર ક્રાઇમ બ્રાન્ચે નકલી આરસી બુકનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું અને 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે। નકલી આરસી બુકનું કૌભાંડ ઝડપાયું છે સુરતથી। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રાબિયા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। રાબિયા, નકલી આરસી બુકનું કૌભાંડ સામે આવ્યું છે, સમગ્ર ઘટના જાણવા માંગીશું અને આગળ હવે કયા પ્રકારની કાર્યવાહી તેમની ઉપર કરવામાં આવશે? વૈશાલી, ખાસ કરીને જે નકલી આરસી બુકનું કૌભાંડ છે એને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે। વ્યવહારિક છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ વહેલી તકે આ વોન્ટેડ આરોપીઓ જે આરટીઓ એજન્ટ છે, 2 આરોપીઓ હતા, એમને પકડી પાડવામાં આવ્યા છે। બંને આરોપીઓ નકલી આરસી બુક બનાવતા હોવાનું પહેલે પણ ધ્યાનમાં આવ્યું હતું। જો કે આ ઘટનાની જો વાત કરીએ તો 10 ઓગસ્ટ 2024ના રોજ ડભોલી ગામ પાસેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે જે છે આરસી બુકનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું। જે દરમિયાન પોલીસ દ્વારા 5 જેટલા આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। આ આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા, સતત તેમની પૂછપરછ કરવામાં આવી, જે બાદ અન્ય 2 આરોપીઓ પણ એમાં સામેલ હોવાનું સામે આવ્યું। પોલીસે આરોપીઓ પાસેથી જે તે વખતે 370 નકલી આરસી બુક પણ કબજે કરી હતી। આ ઉપરાંત કમ્પ્યુટર તથા સ્માર્ટ કાર્ડ, પ્રિન્ટર સહિતનો કુલ ₹92,310 જેટલો મુદ્દામાલ સ્થળ પરથી જ રેડ પાડીને જપ્ત કરવામાં આવ્યો હતો। જે તે સમયે નકલી જે આરસી બુકની માહિતી છે એ કોણ આપતું હતું, આ કોણ બનાવતું હતું, આ આરસી બુકો હજી કેટલા લોકો પાસે પહોંચી ગઈ છે, કેટલા એનો ભોગ બની ગયા છે, આ કૌભાંડ કઈ રીતે આચરતું, એનો માસ્ટર માઇન્ડ કોણ છે, આ તમામની જે છે તપાસ કરવામાં આવી રહી છે। તો ખાસ કરીને આ મામલે બંને આરોપીઓ જે વોન્ટેડ હતા, આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવે છે। ખાસ કરીને જે હાલ પોલીસે નિમેશ બિપિનચંદ્ર ગાંધી અને હેમંતભાઈ ઉર્ફે હેમુ બાબુભાઈ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ અન્ય જે કૌભાંડીઓ છે એમને પણ એક દાખલો બેસે તેવી રીતના કાર્યવાહી કરવામાં આવી છે। હાલ નકલી આરસી બુકના કૌભાંડ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે। રાબિયા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે, 2 આરોપીને વોન્ટેડ પણ જાહેર કર્યા છે અને અત્યારે હાલ તેમને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે, કારણ કે 370 નકલી આરસી બુક પકડાઈ છે। તે ઘટનાને લઈને અત્યારે હાલ પોલીસ પણ પૂછપરછમાં લાગી ચૂકી છે।